નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 8 ગુજરાતી વિષયમાં કાવ્ય 2 એક જ દે ચિનગારી એનો અભ્યાસ અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવજો, જેનાથી આવનાર તમામ સ્વાધ્યાય તેમજ અભ્યાસનું સોલ્યુશન તમને તરત મળતું રહે. જોઈએ આપણે પહેલા અભ્યાસનું સોલ્યુશન. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નના સામેના ખાનામાં લખો. 1. કવિ ઈશ્વર પાસે શું માંગે છે? એમાં આવશે ઘ ચિનગારી. 2. તણખો ક્યાં ન પડ્યો? એમાં આવશે ખ જામગરીમાં. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે? કવિએ પોતાનું જીવન અનેક પ્રકારના નિરર્થક કામો કરવામાં ખર્ચી નાખ્યું, પણ જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં. આથી કવિ પોતાની મહેનત એળે ગઈ એમ કહે છે. 2. કવિ કઈ વાતને ભારે વિપત્ની ગણે છે? ઉત્તર, પરમાત્માની એક જ ચિનગારીથી ચાંદો, સૂરજ અને આભની અટારીએ તારા ઝળહળી ઉઠ્યા, પણ કવિની જીવનરૂપી સગડી જ સળગી નહીં. તેથી કવિ આ વાતને ભારે વિપત્ની ગણે છે. હવે જોઈએ સ્વાધ્યાયનું સોલ્યુશન. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના તમારા શબ્દોમાં ઉત્તર આપો. 1. કવિ માત્ર એક જ ચિનગારી શા માટે માંગે છે? કવિ માત્ર એક જ ચિનગારી માંગે છે કારણ કે જ્ઞાનની એક જ ચિનગારીથી સમગ્ર જીવન પ્રકાશિત થઈ જાય છે. 2. જીવન ખર્ચી નાખ્યું એટલે શું કરવું? જીવન ખર્ચી નાખ્યું એટલે નાના મોટા કાર્યો કરવામાં જીવન પૂરું કરી દેવું. 3. મહેનત ફળવી એટલે શું? મહેનત ફળવી એટલે જીવનમાં સારા કાર્યો કરવા માટે જે કાંઈ મહેનત કરીએ એમાં સફળતા મળવી. 4. જામગરી શબ્દ અહીં કયા અર્થમાં વપરાયો છે? જામગરી શબ્દ અહીં જિંદગીના અર્થમાં વપરાયો છે. પ્રશ્ન નંબર 2, નીચે આપેલા શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. અનલ આગ અગ્નિ, વિપત આફત આપત્તિ, ચાંદો શશી ચંદ્ર, સૂરજ રવિ સૂર્ય, કાયા શરીર તન, લોઢું લોખંડ લોહ. પ્રશ્ન નંબર 2બ, નીચેના શબ્દોનો ઉપયોગ કરી 10 થી 12 લીટીમાં એક ફકરો લખો. મંદિર, બંદગી, કુરાન, દેરાસર, અગિયારી, કલ્પસૂત્ર, બાઇબલ, ગુરુદ્વારા, ગ્રંથ સાહેબ, ત્રિપિટક, પેગોડા, ભગવદ્ગીતા. ભક્તો મંદિરમાં જઈ ભગવાનને પ્રાર્થના કરે છે. દેરાસરે જૈનોનું ધર્મસ્થાન છે. કુરાનમાં રોજ અલ્લાહની બંદગી કરવાનું કહ્યું છે. અગિયારી પારસીઓનું ધર્મસ્થાન છે. કલ્પસૂત્ર જૈન સાધુઓના આચાર વર્ણવતો ગ્રંથ છે. બાઇબલ ખ્રિસ્તીઓનો ધાર્મિક ગ્રંથ છે. ગુરુદ્વારા શીખ સંપ્રદાયનું ધર્મસ્થાન છે અને ગ્રંથ સાહેબ શીખ સંપ્રદાયનો ધર્મ ગ્રંથ છે, જેમાં ગુરુ નાનકના ભજનો પદો છે. ત્રિપિટક 3 પ્રકારના બૌદ્ધ ધર્મ ગ્રંથોનો સમૂહ છે. ભગવાન બુદ્ધના મંદિરને પેગોડા કહે છે. ભગવદ્ ગીતા હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ છે. તેમાં અર્જુનના નિમિત્તે શ્રી કૃષ્ણે આપણને સૌને ભક્તિ, જ્ઞાન અને કર્મની સાચી દિશા બતાવી છે. પ્રશ્ન 3, નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ સમજાવો. સગડી અને આભ અટારી. સગડી જીવનનું પ્રતીક છે. આભ અટારી, આભની અટારી તારાનું પ્રતીક છે. અર્થાત આકાશના તારાને પણ પ્રકાશ મળ્યો છે, પણ મારા જીવનમાં હજી અંધકાર જ વ્યાપેલો છે. 2. કાયા અને માયા. કાયા એટલે દેહ શરીર, માયા સંસારની મોહમાયા. અહીં શરીર માનવનો દેહ છે અને સંસારની મોહ મમતા શરીરમાં રહેલા મન સાથે સંબંધ ધરાવે છે. 3. થથરે અને ફફડે. થથરે ઠંડીમાં કાયા થથરે છે, ફફડે ડરથી માણસ ફફડે છે. અર્થાત થથરાટમાં કંપનની ક્રિયા છે, ફફડાટમાં ભયની અનુભૂતિ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં કાવ્ય 2 નું સ્વાધ્યાયનું અને અભ્યાસનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.